ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે અત્યારે યુનિટ 3 પ્રેસ રિપોર્ટ્સ છે આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે બે રિપોર્ટ્સ છે ડિસ્કસ કર્યા છે. પહેલું હતું ટ્રેન એક્સિડન્ટ, બીજો હતો સાયક્લોનિક સ્ટોર્મ. ઓકે, આજે આપણે એનાથી આગળ એક ડિસ્કસ કરીએ છીએ. મેં તમને કીધું છે કે એક્ઝામમાં મોટે ભાગે આપણને નેચરલ કેલેમિટી એટલે કે કુદરતી આફત, એક્સિડન્ટ મતલબ કે કોઈ દુર્ઘટના અથવા તો કોઈ કરંટ અફેર, કોઈ હમણાંનો કોઈ ઇન્સિડન્ટ બન્યો હોય, બરાબર, એના ઉપર આપણને કોઈ સેલિબ્રેશન ઉપર આપણને પૂછાતા હોય છે રિપોર્ટ્સ. જનરલી આપણે જે ન્યૂઝપેપરમાં સમાચાર વાંચીએ છીએ તે ઓલ આર પ્રેસ રિપોર્ટ્સ. ઓકે, ચલો આજે આપણે નેક્સ્ટ રિપોર્ટથી આગળ વધીએ. સ્ક્રીન શેર કરું છું, બધાનું ધ્યાન હવે સ્ક્રીન પર હોવું જોઈએ, બરાબર. ચલો જો હવેનો જે રિપોર્ટ છે આપણો થર્ડ, આજનો જે રિપોર્ટ વિચ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે, ઇટ્સ અ પ્રેસ રિપોર્ટ ઓન ધ અર્થક્વેક. અર્થક્વેક મતલબ ધરતીકંપ, ભૂકંપ આપણે જેને કહીએ છીએ. ઓકે, જુઓ હેડલાઇન કેવી છે, અર્થક્વેક રોક્સ ઈરાન. રોક્સ મતલબ હચમચાવી નાખવું, બરાબર. ધરતીકંપ છે એ ઈરાનને હચમચાવી નાખે છે. હંડ્રેડ્સ ઓફ પીપલ ફિયર્ડ કિલ્ડ. 100 એટલે 100, પણ હંડ્રેડ્સ એટલે અસંખ્ય. મેં તમને સમજાવ્યું હતું, 1000 એટલે 1000, પણ થાઉઝન્ડ્સ કે એટલે હજારો, રાઈટ. ચલો, ફ્રોમ પીટીઆઈ. પીટીઆઈ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. મતલબ જેમ આરબીઆઈ ના અંડરમાં જેમ બધી જ બેંક હોય એવી રીતે પીટીઆઈ ના અંડરમાં બધા જ પ્રેસ હોય, ન્યૂઝ પ્રેસ, બરાબર. તહેરાનથી રિપોર્ટ આવ્યો છે મે 29 ના. તો સૌથી પહેલી આપણે એઝ યુઝ્યુઅલ હેડલાઇન જોઈ લીધી, પછી ક્યાંથી રિપોર્ટ આવ્યો છે, તહેરાનથી રિપોર્ટ આવ્યો છે, કઈ ડેટ પર આવ્યો છે, બરાબર, આ બધી વાત કરી દીધી. હવે આપણે મેં તમને કીધું હતું કે આખા ન્યૂઝ છે એ વન પેસેજમાં પહેલા આપણે આપી દેવાના, પછી આપણે ડિટેલથી જોવાનું, રાઈટ. જુઓ, repeated tremors jolted northern parts of Iran today, costing hundreds of lives and causing untold damage to property. જુઓ, રિપીટેડ ટ્રેમર્સ, ટ્રેમર્સ મતલબ ધ્રુજારી, જોલ્ટ એટલે હચમચાવી નાખવું. રિપીટેડ, અવારનવાર જે રિપીટ થતી જે ધ્રુજારી હતી એને નોર્ધન પાર્ટ જે છે ઈરાનનો ઉત્તર તરફનો ભાગ, એને આજે આખાને હચમચાવી નાખ્યું છે, કોસ્ટલ. અને એની એમાં કેટલી જાનહાની થઈ, તો કે કોસ્ટિંગ હંડ્રેડ્સ ઓફ લાઈવ્સ, હજારોની સંખ્યામાં લોકોની જાનહાની થઈ. કોઝિંગ અનટોલ્ડ ડેમેજ ટુ પ્રોપર્ટી. અનટોલ્ડ એટલે અગણિત, કહી ન શકાય એટલી બધી પ્રોપર્ટીને ડેમેજ થયું. Enormous destruction was reported in 136 villages and 6 towns in North Iran. જો એનર્મસ, બહુ મોટી સંખ્યામાં, ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. તો કે 136 ગામડાઓ અને 6 ગામ જે નોર્થ ઈરાનના છે એમાં અસંખ્ય ડિસ્ટ્રક્શન, વિનાશ નોંધાયો. 25 villages and 1 town were totally devastated in the 50-second tremor. 25 ગામડાઓ અને એક આખું ગામ 50 સેકન્ડ ચાલેલી ધ્રુજારીમાં, ધરતીકંપ આવે એટલે ભૂકંપ આમ થતી હોય, ધરતી હલતી હોય, 50 સેકન્ડના ભૂકંપમાં સંપૂર્ણપણે નાશ પામ્યા, ડિવાસ્ટેટેડ, વિનાશ પામ્યા. No communication could be established with these areas. આ વિસ્તારો સાથે કોઈ જ પ્રકારનું કોમ્યુનિકેશન સ્થાપી શકાયું નહોતું, સંપર્ક સ્થાપી શકાયો નહોતો. According to Tehran radio, 155 pupils were trapped in the debris of their primary school and none survived in the collapse of the building. તહેરાન રેડિયોના જણાવ્યા મુજબ 155 વિદ્યાર્થીઓ પ્રાઇમરી સ્કૂલના કાટમાળ, ડેબ્રીઝ મતલબ કાટમાળ, પ્રાઇમરી સ્કૂલના કાટમાળમાં દબાઈ ગયા અને આ જે બિલ્ડિંગ પડી ગઈ એમાં એક પણ જણ બચ્યું નહીં. આર્મી, એરફોર્સ એન્ડ નેવલ યુનિટ્સ વર, આ ઓબામા છે ને એ વર્ડ રિમૂવ કરી દેજો, એ વચ્ચે બાય મિસ્ટેક આવી ગયો છે. યુનિટ્સ વર રિમૂવિંગ ધ ડેબ્રીઝ
and rescuing people from the collapsed houses. એરફોર્સ, આર્મી, નેવલ યુનિટ્સ આ લોકો જે છે એ કાટમાળ, ડેબ્રીઝ મતલબ કાટમાળ માંથી પડી ગયેલા મકાનના કાટમાળમાંથી લોકોને બચાવતા હતા રાઉન્ડ ધ ક્લોક, આખો દિવસ. સ્ટેટ ઓફ ઇમરજન્સી વોઝ ડિક્લેર્ડ ઇન ધ કન્ટ્રી. દેશની અંદર કટોકટી છે એ ડિક્લેર કરવામાં આવી. The Iranian government has issued an appeal to UNO demanding medical help from WHO and UNICEF. Iranian government UNO, United Nations Organization, એને મદદની અપીલ કરી છે. સાથે સાથે મેડિકલ હેલ્પ માટે WHO અને યુનિસેફ ને પણ અપીલ કરી છે, રિક્વેસ્ટ કરી છે કે અમને હેલ્પ કરો. India has sent a troop of doctors for the relief operation in the affected areas. Affected areas એટલે અસરગ્રસ્ત વિસ્તારો. ટ્રુપ એટલે ટુકડી. ભારતે પણ ડોક્ટર્સની એક ટુકડી છે એ રાહત કાર્ય માટે, રિલીફ ઓપરેશન મતલબ રાહત કાર્ય, જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં રાહત કાર્ય માટે ભારતે પણ ડોક્ટર્સની એક ટુકડી ટીમ મોકલી છે. ચલો, આખા ન્યૂઝ જે છે ધરતીકંપના એ એક પેસેજની અંદર આપણે આપ્યા, બરાબર. ચાલો હવે આપણે બધા ન્યૂઝ છે ને એ ડિટેલથી આપણે હવે ડિસ્કસ કરવાના છે. જેમ કે માઇટી ટ્રેમર્સ, માઇટી મતલબ શક્તિશાળી, ટ્રેમર્સ એટલે ધ્રુજારી, શક્તિશાળી ધ્રુજારી, ભયંકર ધ્રુજારી. યસ્ટરડે 2 PM લોકલ ટાઈમ, જો અહીંના સ્થાનિક સમય, લોકલ ટાઈમ એટલે સ્થાનિક સમય પ્રમાણે 2 વાગે, ગઈકાલે 2 વાગે એના સ્થાનિક સમય પ્રમાણે severe jolts were experienced in the northern parts of Iran. ઈરાનના ઉત્તર ભાગની અંદર ભયંકર આંચકા અનુભવાયા હતા. ક્યારે? તો કે અહીંના સ્થાનિક સમય પ્રમાણે ગઈકાલે 2 વાગે. The severe tremors rocked the whole area for about over 50 seconds. આ જે ભયંકર તીવ્રતાવાળા જે ધ્રુજારી જે હતી, ટ્રેમર્સ હતી, એને આખા વિસ્તારને લગભગ 50 સેકન્ડ સુધી હચમચાવી રાખ્યો. The repeated tremors rocked the entire area, causing a large-scale devastation of life and property. 50 સેકન્ડ પતી ગયા પછી પણ પાછું એ આંચકા ચાલુ જ રહેતા હોય એને રિપીટેડ ટ્રેમર્સ કહેવાય. તો એને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં, લાર્જ સ્કેલમાં, મોટા પ્રમાણમાં લાઈફ અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું. અકોર્ડિંગ ટુ તેહરાન રેડિયોના જણાવ્યા મુજબ the center of the earth, the quake, was in a mountain about 600 kilometers north to the Iranian capital. તેહરાન રેડિયોના જણાવ્યા પ્રમાણે આ જે ધરતીકંપ છે એનું સેન્ટર કે ઈરાનિયન કેપિટલ છે ત્યાંથી 600 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં એક પર્વતમાં આવેલું છે. The tremor measured 6 degree on the Richter scale. Richter scale ઉપર આનું પ્રમાણ, ધ્રુજારીનું પ્રમાણ કેટલું જોવા મળ્યું હતું? 6 ડિગ્રી. આપણે કહીએ ને 5 નો ધરતીકંપ આવ્યો, 3.5 નો ધરતીકંપ આવ્યો, મતલબ રિક્ટર સ્કેલમાં માપવામાં આવે. ભૂકંપ છે એ શેમાં માપવામાં આવે? રિક્ટર સ્કેલમાં. 3.5 હોય એટલે આપણને આખી ધ્રુજારી છે એ ફીલ થાય, આખું હલે છે બધું એમ. અને 5 કે એનાથી ઉપર જો રિક્ટર સ્કેલ હોય તો બિલ્ડિંગ્સ છે પડવા માંડે, ખૂબ જ નુકસાન થાય, બરાબર. ચલો હવે આપણે લાર્જ સ્કેલ ડિસ્ટ્રક્શનની વાત કરીએ કે ભાઈ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું એની આપણે વાત કરીએ. The mighty earthquake has caused heavy destruction in 136 villages and 6 towns. આ જે ભયંકર ધરતીકંપ છે, શક્તિશાળી ધરતીકંપ, એને 136 ગામડાઓ અને 6 ગામની અંદર ભારે વિનાશ નોતર્યો છે. Thousands of houses have collapsed. Collapsed એટલે પડી જવું. હજારો મકાનો છે પડી ગયા છે. Telegraph and electric poles have been uprooted, causing disruption in communication. તારના, વીજળીના થાંભલાઓ જે છે એ મૂળમાંથી ઉખડી ગયા છે અને એને કારણે કોમ્યુનિકેશનની અંદર ખલેલ, અવરોધ પહોંચી છે. Roads have also been wiped out in the entire area. આખા વિસ્તારની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર, સમગ્ર વિસ્તારની અંદર, એન્ટાયર એરિયા એટલે સમગ્ર વિસ્તારની અંદર રસ્તાઓ છે બધા ખતમ થઈ ગયા છે, વાઇપ આઉટ થઈ ગયા છે. કારણ કે ધરતીકંપ આવે એટલે આખા રસ્તાથી બધા તૂટી ફૂટી જાય, મોટી મોટી તિરાડો પડી જાય
એનાથી આગળ પણ ના જઈ શકાય. બરાબર. The whole area has become inaccessible. આખો વિસ્તાર છે ને એ પહોંચી ન શકાય એવો થઈ ગયો છે. ત્યાં પહોંચી ન શકાય, રસ્તા જ ન હોય. According to an official, એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, most part of the affected area can be penetrated through helicopters only. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જે અસરગ્રસ્ત વિસ્તાર છે એના મોટા ભાગના વિસ્તાર છે એ માત્ર હેલિકોપ્ટર દ્વારા જ પહોંચી શકાય એવા રહ્યા છે. હેલિકોપ્ટરમાં રસ્તા પર ન જવાનું, ઉપરથી આમ જવાનું એટલે આપણે ત્યાં પહોંચી શકીએ, બાકી પહોંચી શકાય એવું. According to an official announcement, એક અધિકૃત announcement જાહેરાત પ્રમાણે, the death toll has amounted to 12,000. મૃત્યુઆંક, ડેથ ટોલ મતલબ મૃત્યુઆંક કેટલો પહોંચ્યો છે? 12,000 પહોંચ્યો છે. કેટલો? 12,000. મૃત્યુઆંક કેટલો થયો છે? 12,000. મેં તમને કીધું હતું ડેથ ટોલ આ છે એ અકસ્માતમાં બધામાં આ શબ્દ તમારી સામે આવ્યા જ કરશે. બરાબર. એટલે 12,000 આંકડો પહોંચ્યો છે. Rescuers officials said a large number of people offering noon prayers in a mosque in a small town were killed as the building was flattened by the quake. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, બચાવ અધિકારીના જણાવ્યા પ્રમાણે, એક મસ્જિદની અંદર બપોરની જે નમાજ પડતા હતા એ લોકો મોટી સંખ્યામાં નમાજ પડતા હતા, એ બધા જ લોકો છે એ દબાઈને મરી ગયા, કારણ કે આખી મસ્જિદ છે આખી ધરતીકંપથી પડી ગઈ. બધા અંદર જતા એ લોકો બધા દબાઈ ગયા. The quake created a major rift in the Soeb mountain on the northern border of the country. સોએબ માઉન્ટેન પર્વતનું નામ છે. સોએબ માઉન્ટેન ઈરાનનો પર્વત છે. આજે ધરતીકંપ થયો એને કારણે આ સોએબ માઉન્ટેન જે ઉત્તર બોર્ડર ઉપર આવેલો છે, ઉત્તર સીમા પર આવેલો છે સોએબ માઉન્ટેન, એમાં મોટી રિફ્ટ એટલે કે મોટી તિરાડ પડી ગઈ છે. Many dead bodies are being extracted from the debris. Extract બહાર કાઢવું, ડેબ્રિસ એટલે કાટમાળ. ઘણા બધા મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. Many people are reportedly trapped in the fallen houses. ઘણા બધા લોકો છે એ પડી ગયેલા મકાનની અંદર ફસાયેલા, ટ્રેપ્ડ એટલે ફસાયેલા નો પણ અહેવાલ છે. મકાન પડી ગયું હોય પછી બહાર નીકળી શકે એમ ન હોય અંદરથી. બરાબર. An entire family of 20 persons was rescued alive from a fallen house in a village. એક ગામની અંદર, ગામડાની અંદર 20 જણનું એક કુટુંબ હતું. આખા ફેમિલીના 20 જણને બચાવી લેવામાં આવ્યા. રેસ્ક્યુ એટલે બચાવી લેવામાં આવ્યા. While all other people in the village were dead. જ્યારે વિલેજના બાકીના બધા લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. Bridges have also collapsed in the affected area. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુલો પણ બધા પડી ગયા છે. According to a senior official, the number of casualties and loss to property is likely to be still higher. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેઝ્યુઅલ્ટી એટલે મતલબ મૃત્યુઆંક, જાનહાનિ જેને કહેવામાં આવે કેઝ્યુઅલ્ટી કહેવાય, અને પ્રોપર્ટીને જે નુકસાન છે એ હજી વધવાની સંભાવના છે. More reports are being awaited in the capital. અને હજી વધારે રિપોર્ટ્સ આવવાની રાહ જોવાઈ રહી છે. એની વાત કરીએ. હવે આપણે વાત કરીએ સિવિયરેસ્ટ અર્થક્વેક. સિવિયરેસ્ટ એટલે અતિ ભયંકરમાં ભયંકર. આપણે ઘણી વાર એવું જોઈએ ને કે આટલા વર્ષોમાંનો આવ્યો હોય એવો વરસાદ પડ્યો છે, આટલા વર્ષોમાંનો આવ્યો હોય એવો ધરતીકંપ આવ્યો છે. Tehran radio described the earthquake as the severest of all the quakes that have taken place in the country in the 20th century. તેહરાન રેડિયોએ આ અર્થક્વેકને કેવો ગણાવ્યો છે? તો કે 20મી સદીમાં જેટલા ધરતીકંપ આવ્યા ને એ બધી સૌથી ભયંકરમાં ભયંકર ધરતીકંપ આને ગણાવ્યો છે. More particulars are being awaited, being collected. Particulars એટલે માહિતી, ઇન્ફોર્મેશન. વધારે માહિતીને ભેગી કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ. રિલીફ એટલે રાહત, રેસ્ક્યુ એટલે બચાવ, ઓપરેશન્સ એટલે કાર્ય. રિલીફ ઓપરેશન્સ અને રેસ્ક્યુ ઓપરેશન્સ, રાહત કાર્ય અને બચાવ કાર્ય. Civil authorities and the units of Navy, Army and Air Force were alerted
and sent to the affected areas for relief and rescue operation on receiving the news of the earthquake. અર્થક્વેકના સમાચાર મળતા જ નેવી, આર્મી અને એરફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશન માટે મોકલી દેવામાં આવ્યા હતા. Many homeless persons have been evacuated to the unaffected southern areas of the country. ઘણા બધા લોકોને જ્યાં અસર નથી, સધર્ન ભાગ, દક્ષિણનો ભાગ ઈરાનનો, ત્યાં આગળ મોકલવામાં આવ્યા છે. અર્થક્વેક ક્યાં આવ્યો છે? ઉત્તર દિશામાં આવ્યો છે. દક્ષિણમાં ઓછી અસર હોય, ત્યાં આગળ બહુ નુકસાન ન થયું હોય, ત્યાં આગળ સલામતી હોય, બધાને ત્યાંથી ઉપાડીને ઇવેક્યુએટ કરીને ક્યાં લઈ જવામાં આવે? જ્યાં અસર ન હોય ત્યાં લઈ જવામાં આવે. Doctors and nurses are working round the clock attending to the wounded. Round the clock, 24 કલાક, round the clock. ડોક્ટર્સ અને નર્સિસ છે ને એ 24 કલાક કામ કરે છે અને જે લોકો ઘાયલ થયા છે એને સારવાર આપે છે. Camps for giving medical relief have been installed in the area. આ બધા વિસ્તારોની અંદર રિલીફ આપવા માટે, મેડિકલ રિલીફ આપવા માટે કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. મતલબ ટેન્ટ બનાવવામાં આવે, ત્યાં બધા ડોક્ટર્સ હોય, બધી દવાઓ હોય અને જે જરૂરિયાત લોકો હોય મંદ એ લોકોને બધાને ત્યાં રાખવામાં આવે. ધ રેડ ક્રોસ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ, બરાબર, રશ ટુ ધ અફેક્ટેડ એરિયાઝ ફોર રિલીફ વર્ક. બધા જ લોકો, આ બધી સંસ્થાઓ છે, ઇન્ટરનેશનલ બધા ઓર્ગેનાઇઝેશન્સ છે જે બધાને આવા સમયે હેલ્પ કરતી હોય. રેડ ક્રોસ, WHO, યુનિસેફ, આ લોકો છે બધા અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં રિલીફ વર્ક માટે ધસી ગયા છે. Medicines, food and clothes are being dropped from the helicopter in the affected area. રસ્તા દ્વારા તો જઈ ન શકાય હેલ્પ કરવા માટે, તો શું કરવામાં આવે? વિમાન દ્વારા કે હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ, દવાઓ, કપડાં છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ, પાણી છે, બધું હેલિકોપ્ટરમાંથી નીચે ડ્રોપ કરવામાં આવે, ફેંકવામાં આવે. નીચે જે બધા હોય એ લોકો લઈ લે અને લોકો પોતે જીવતા રહી શકે. The government of Iran announced a 3-day official period of mourning. MOURNING. You see difference છે. MOURNING morning અને MOURNING morning એટલે કે શોક. ઈરાન ગવર્મેન્ટે 3 દિવસનો રાષ્ટ્રીય શોક છે એ ડિક્લેર કર્યો છે, જાહેર કર્યો છે. જો આવો આપણે આજના દિવસમાં આપણે એક રિપોર્ટ કર્યો, આપણે અર્થક્વેક રોક્સ ઈરાન. અર્થક્વેકનો પહેલો આપણે રિપોર્ટ કર્યો તો રેલ એક્સિડન્ટ, બીજો રિપોર્ટ કર્યો તો સાયક્લોનિક સ્ટોર્મ, આજે આપણે થર્ડ રિપોર્ટ કર્યો અર્થક્વેક. ઓકે, મેં તમને કીધું હતું કે જો બધા કેવા બીજા આપણા રિપોર્ટ્સ આવવાના છે. નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરશું બસ એક્સિડન્ટ છે, જુઓ છે ને બસ એક્સિડન્ટ છે, પછી ફાયર, આગ લાગી હોય એનો રિપોર્ટ છે, બરાબર. જુઓ પછી બોટ ટ્રેજેડી, બોટ છે ઊંધી વળી જાય, બધા લોકો ડૂબી જાય, એનો પણ રિપોર્ટ છે, બરાબર. પછી કામદારોની હડતાળ, આ બધા જ IMP છે, બરાબર. આ બધા ખાસ આપણે રિપોર્ટ્સ છે એ પ્રિપેર કરવાના છે. પછી આની પછી આવશે બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ, બરાબર. આપણે એ પણ ડિસ્કસ કરશું, એ પણ આપણને ઘણીવાર પૂછાતા હોય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ફોર્થ રિપોર્ટથી આગળ ડિસ્કસ કરશું. ઓકે, તો આઈ હોપ કે આજનો આ રિપોર્ટ બધાને સમજાણો હશે. આમાં કોઈને કઈ ડાઉટ્સ? આજે આ રિપોર્ટ આજનું આ લેક્ચર છે હું અપલોડ કરીશ. રાત્રે બધા લોકો ખાસ એક વખત રિવાઇઝ કરજો. કઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો આજનું લેક્ચર આપણું ક્લિયર છે એવું માનું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કસ કરશું. સી યુ ઓલ ટીલ ધેન, બાય. ઓકે.